જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 68 થી 70 ભણી ગયા હતા. હવે આજે પ્રશ્ન નંબર 71 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 71 નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 71. જોજો હવે વિધાન બહુ લાંબુ છે એટલે હું એને શોર્ટ કરીશ. જો હું વાંચી જઉં છું. જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો જોજો રેડોક્સ, હું ટૂંકમાં લખીશ, રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો નિમ્ન સ્તર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બને છે, તો ધરાવતી નિપજ પ્રાપ્ત થાય છે. નિપજ અને રિડક્શન કરતાનું પ્રમાણ ઓછું હોય તો ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજ બને છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. બોલો અથવા તો પુરવાર કરો. 3 ઉદાહરણ આપવાના છે પાછા, બરોબર? એટલે જુઓ, પહેલો તો પ્રશ્નનો અર્થ સમજો. આપણે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા કરીએ છીએ એમાં રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા બે હોય, બરોબર? હવે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે લઈએ તો જે નિપજ મળે છે એ નિપજમાં કેન્દ્રીય ધાતુ પરમાણુ કે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ઓછામાં ઓછો હોય છે, જ્યારે એટલે કે નિમ્ન સ્તર એટલે કે ઓછો હોય છે. અને જો રિડક્શન કરતાનું પ્રમાણ ઓછું હોય એટલે કે કોનું વધારે હોય? ઓક્સિડેશન કરતાનું. તો એ વખતે બોલો ઊંચો ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજ મળે છે. આવું આપણે પુરવાર કરવાનું છે. બોલો 3 ઉદાહરણ દ્વારા પુરવાર કરવાનું છે. તો એ 3 ઉદાહરણોમાં સૌથી પહેલું આપણે 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ. જોજો, કાર્બનની O2 સાથે પ્રક્રિયા કરીએ, યાદ આવ્યું? હવે જો અહીંયા હું આનું પ્રમાણ ઓછું કરું એટલે કે મેં ઓક્સિડેશન જોજો, આનું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. તો આ થયું ઓક્સિડેશન કરતા, આ થયું રિડક્શન કરતા. બોલો મેં કોનું પ્રમાણ ઓછું લીધું? કોનું પ્રમાણ ઓછું લીધું? તો ઓક્સિડેશન કરતાનું ઓછું લીધું, એટલે કે આનું વધારે થયું. આ 1 મોલ છે, આ અડધો મોલ છે. અથવા આના 2 મોલ લઉં અને આ આખો O2 લઉં. બોલો નિપજ તરીકે શું મળશે? અહીંયા CO ગેસ મળશે. અને CO ગેસની અંદર Cનો ઓક્સિડેશન આંક +2 છે. ચલો હવે આપણે પ્રમાણ વધારે લઈએ તો C + O2 એટલે કે આનું પ્રમાણ વધારે. ખબર પડી? તો એ વખતે અહીંયા પ્રમાણ વધારે હતું. જો આમાં વધારે છે, હવે આનું વધારે કર્યું એટલે આ કેવું થઈ ગયું? ઓછું. કેવું થઈ ગયું? ઓછું. બોલો નિપજ શું મળશે? CO2. તો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? +4 કાર્બનનો. ચલો પહેલું ઉદાહરણ પૂરું થયું. હવે બીજું ઉદાહરણ લઈશું. બોલો બીજું કોઈ આવું ઉદાહરણ યાદ આવે છે કે જે અત્યાર સુધી આપણે ભણ્યા હોઈએ? તો નથી ભણ્યા તો હવે યાદ રાખીશું, હવે ભણીશું. તો એવા ઉદાહરણમાં છે સૌથી પહેલું P4ની Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન રાખજો, P4 + Cl2 gives, અહીંયા બીજો ઓપ્શન લઈ લઉં, P4 + Cl2. તો જોજો પીની સંયોજકતાઓ તો ફોસ્ફરસ 15માં સમૂહનું તત્વ છે, એની સંયોજકતાઓ 3 અને 5 2 છે. એની સંયોજકતાઓ કેટલી છે? 3 અને 5. સામે Clની એક જ છે, સામે Clની એક જ છે. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે એને એક જ ઇલેક્ટ્રોન મેળવવો પડે અથવા ભાગીદારી કરવી પડે. આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે કાં તો 3 મેળવવા પડે કાં તો 5 ગુમાવવા પડે. હવે એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો, હું જો આનું પ્રમાણ ઓછું લઉં તો ઓછું લઉં એટલે શું થશે? આનું પ્રમાણ વધારે, અને એનું પ્રમાણ વધારે હોય તો નિપજ તરીકે શું મળશે મને?
અહીંયા આપણે પહેલાં આ રીત અહીંયા વધારે લઈએ, ચલો વધારે લઉં અને આ ઓછું લઉં, બરાબર. જો મેં અહીંયા એ રીતે જ લખ્યા છે, આ ઓક્સિડેશન કરતા છે, આ રિડક્શન કરતા છે. તો બોલો શું થશે? આનું પ્રમાણ ઓછું લઉં તો પીની સાથે 3 જ Cl જોડાશે, એટલે કે PCl3 બનશે. હવે આપણે આ પ્રક્રિયાને બેલેન્સ કરીએ. આનું પ્રમાણ વધારે લીધું, આનું ઓછું લીધું, તો પી છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કોની સાથે? 3 Cl સાથે. તો હવે આને બેલેન્સ કરીએ તો બોલો અહીંયા હું ચોગડો મૂકું એટલે 4 PCl3 થઈ ગયા. પછી 4 તરી 12 એટલે 6 Cl2 લખું. તો બોલો કોનું પ્રમાણ વધારે થયું કોનું ઓછું થયું? જુઓ તો કોનું પ્રમાણ વધારે થયું અને કોનું ઓછું થયું? તો આ તો વધારે લાગે સાહેબ, આ વધારે લાગે છે. ઓકે, ચલો જોજો. હવે ટૂંકમાં અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે, મારે પુરવાર કરવી છે, બરાબર. ચલો હવે અહીંયા તો હું આનું ઓછું લઉં, આનું વધારે લઉં, તો બોલો વધારે Cl હશે તો વધારે પી સાથે જોડાશે, એટલે ત્યાં મળશે PCl5. Cl વધારે હોય તો પી સાથે વધારે Cl જોડાશે, અને એને બેલેન્સ કરવા માટે હું અહીંયા 4 લખું તો મારે અહીંયા 10 લખવા પડે. બોલો દેખાય છે હવે? તો એકચ્યુઅલી આપણે પ્રમાણ કોનું વધારે કે ઓછું લઈએ છીએ? તો રિડક્શન કરતાનું. કોનું? આ પોતે કોણ છે? ઓક્સિડેશન કરતા છે. અહીંયા એને શું કર્યું? ઓક્સિડેશન કર્યું. તો એકચ્યુઅલી આ પ્રશ્નમાં થોડો ચેન્જ કરવાની જરૂર છે. પ્રશ્ન ખોટો નથી, થોડો ચેન્જ કરવાની જરૂર છે. રિડક્શન કરતાનું પ્રમાણ, હવે રિડક્શન કરતાનું પ્રમાણ તો તમે અચળ જ રાખ્યું છે. રિડક્શન કરતાનું પ્રમાણ તો તમે અચળ જ રાખ્યું છે. ઓક્સિડેશન કરતાનું પ્રમાણ પ્લસ માઇનસ રાખો તો આ પ્રશ્નમાં આટલી ભૂલ છે. પણ હવે જે છે બરાબર છે, આપણે તો આપણી રીતે જવાબ આપી દેવાનો. બોલો અહીંયા હવે આને બેલેન્સ કર્યું તો અહીંયા આનો ઓક્સિડેશન આ 0 છે. બોલો અહીંયા કેટલો થશે? +5, અહીંયા થશે +3. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ. તો ત્રીજું ઉદાહરણ બોલો આવું જ છે. સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન રાખજો, Na-ની O2 સાથે પ્રક્રિયા કરીએ. હવે Na-ની સંયોજકતા 1 છે, O-ની 2 છે, અથવા બીજી કઈ છે તો 1 પણ છે. 2 છે એનો મતલબ એ 2 જોડેથી 2 ઇલેક્ટ્રોન એક તત્વ પાસેથી લઈ શકે ને એક અલગ અલગ તત્વો પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ શકે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? બોલો શું થશે? તો પહેલું જો આનું પ્રમાણ આપણે ઓછું રાખીશું, ધારો કે હું હાફ કરી દઉં તો શું થશે? Na2O થશે. હાફ કરી દઉં તો આ 2 લેવા પડે અને આ અડધો લીધો એટલે Na2O. બોલો હવે બીજી પ્રક્રિયામાં હું એનું પ્રમાણ વધારી દઉં તો Na અને O2, બરોબર. બોલો Na અને O2, તો ત્યાં પ્રમાણ વધારે લીધું, આ તો 2 ના 2 જ રાખ્યા. તો બોલો શું થયું? Na2O2. બોલો અહીંયા પ્રમાણ વધારે થયું, આ ઓછું હતું ત્યારે નિપજ, તો એ વખતે આનો ઓક્સિડેશન આ +1 હતો, આનો શું હતો? બોલો -2. અહીંયા તો આ +1 આ -1. બોલો ઓક્સિડેશન આ કેવો મળ્યો? -2 કરતાં -1 વધારે કહેવાય. કમ્પ્લીટ. તો બોલો આ પ્રશ્નનું વિધાન શું હોવું જોઈએ? તો રિડક્શન કરતાની જગ્યાએ ઓક્સિડેશન કરતા હોવું જોઈએ. ઓક્સિડેશન કરતા હોવું જોઈએ. અને ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય ત્યારે ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા અને ઓછું હોય ત્યારે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા. પણ એને પ્રશ્ન આખો સાચો જ થાય છે, ખોટો નથી થતો, પણ ટ્વિસ્ટ કરી નાખ્યો છે. તમે વિચારો તો આ જવાબ સહેલો પડે, અને તમારે આ જ પ્રશ્ન ઊંધો કરીને પૂછાય તો તમારે આનો આ જ જવાબ લખવાનો છે. તો બોલો અહીંયા જવાબમાં શું લખીશું? તો રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય ત્યારે નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજ અને રિડક્શન કરતાનું પ્રમાણ ઓછું હોય ત્યારે ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજ બને છે. આ બાબત નીચેના 3 ઉદાહરણો દ્વારા સમજાવી શકાય, અને 3 ઉદાહરણો લખી દેવાના છે. પતી ગયું. અને એના પરથી લખવાનું આમ કહી શકાય કે પછી ફરીથી પાછું એને લખી નાખવાનું. ઓકે. રેડોક્સ પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતી નિપજનો આધાર એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના પ્રમાણ ઉપર આધાર રાખે છે. પતી ગયું. ચલો એના પછી 72મો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 72. તો 72મો પ્રશ્ન છે,
બોલો અહીંયા આપણને 6CO2 પ્લસ 6H2O gives C6H12O6 પ્લસ 6O2 આ પ્રક્રિયાને બરોબર તો 6CO2 પ્લસ 12H2O gives C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O સ્વરૂપે લખવી વધુ હિતાવહ છે. સમજાવો. લખવી વધુ યોગ્ય છે અથવા હિતાવહ છે. કારણ આપી સમજાવો. બોલો શું કરીશું આમાં? શું કરીશું? વિચારો તો આ વસ્તુ એના એ છે. અહીંયા 6H2O ઉમેરે અને અહીંયા 6H2O બે બાજુ ઉમેરી દીધા એટલે આ 6 ના 12 થઈ ગયા. તો પણ આ 6 અહીંયા ઉમેરવાની જરૂર શા માટે પડી? આ 6H2O અહીંયા ઉમેરવાની જરૂર શા માટે પડી એ વિચારવાનું છે. તો એના માટે તમારે શું કરવું પડે? અર્ધ પ્રક્રિયા સમીકરણની રીતમાં જવું પડે. શું કરવું પડે? અર્ધ પ્રક્રિયા સમીકરણની રીતમાં જવું પડે. તો ધ્યાન રાખજો. હવે આ પ્રક્રિયામાં એકચ્યુઅલી થાય છે શું? તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં તો જોજો તબક્કો 1 12H2O નું વિયોજન થઈ 12H2 ગેસ અને 6O2 ગેસ બને છે. બરોબર. પહેલા તબક્કામાં એટલે આપણી પ્રક્રિયા આ રીતની થાય. 12H2O gives 12H2 પ્લસ 6O2 ગેસ. ત્યારબાદ બીજા તબક્કામાં જોજો તબક્કો 2. તબક્કા 2માં એમાંથી 6CO2 ની H2 સાથે પ્રક્રિયા થાય છે. તો 6CO2 ની 12H2 સાથે પ્રક્રિયા થાય છે. તો અહીંયા લખીએ 6CO2 પ્લસ 12H2 gives. બોલો શું થશે? શું બને? તો આ બેનો સરવાળો કોને? C6H12 બરોબર. C6H12O6 અને 6H2O છૂટા પાછા પડે. તો C6H12O6 વત્તા 6H2O છૂટા પડે છે. હવે આપણે પ્રક્રિયા 1 અને 2 નો સરવાળો કરીએ તો તબક્કા 1 અને 2 નો સરવાળો કરતા બરોબર. તો બોલો શું થશે? 6CO2 આપણે આ 2 નો સરવાળો કરીએ 12H2 તો જતા રહ્યા. તો 6CO2 પ્લસ 12H2O gives C6H12O6 વત્તા બોલો 6H2O પ્લસ 6O2. તો થઈ ગયું. તો ત્યાં હવે ધ્યાન રાખજો. આવો જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આપણે જે વધારાની વસ્તુ લખી છે અહીંયા 6H2O તેની જગ્યાએ 12H2O કર્યા તો એ 12H2O નો પહેલો તબક્કો સમજાવીને આગળ વધવાનું. તો હવે લખી શકાય કે આમ જોજો. આમ ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે ઉપરોક્ત બે પ્રક્રિયાઓનો સરવાળો કરતા આ પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. આથી આ પ્રક્રિયાને આની ક્રિયાવિધિ સમજવા માટે હવે આને આ રીતે શા માટે લખવી યોગ્ય છે? તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખવા માટે તે સમજવા માટે તેને આ રીતે લખવી જરૂરી છે અથવા તો યોગ્ય છે. ચલો એવો ને એવો બીજો પ્રશ્ન છે. આપણે પ્રશ્ન નંબર 73 જોઈએ. પ્રશ્ન નંબર 73. તો પ્રશ્ન નંબર 73 નું વિધાન છે O3 ગેસ વત્તા H2O2 લિક્વિડ gives H2O પ્લસ 2O2. આ પ્રક્રિયાને O3 ગેસ પ્લસ H2O2 લિક્વિડ gives H2O પ્લસ O2 ગેસ વત્તા O2 ગેસ બરોબર આ સ્વરૂપે લખવી વધુ હિતાવહ છે. તો વિચારો હવે. તો એનો અર્થ એવો થયો કે આપણે બે પ્રક્રિયાઓ વિઘટન જ બતાવવાની છે.
બોલો, ધ્યાન એ રાખજો. અહીંયા ગમે તે તબક્કો તમે પહેલો કે બીજો લખી શકો. તો પહેલા તબક્કામાં આની પ્રક્રિયા લખીએ તો તબક્કો 1. બોલો, તબક્કા 1માં O3 નું વિઘટન થઈ O2 ગેસ અને H મુક્ત મૂલક ગેસ બને. શું બને? O2 ગેસ અને O મુક્ત મૂલક, મેં H લખ્યો, O મુક્ત મૂલક ગેસ બને. હવે તબક્કો 2, તબક્કા 2માં કોનું વિઘટન કરવાનું? તો H2O2 લિક્વિડનું. બોલો, એનું વિઘટન થાય તો H2O ગેસ અથવા તો લિક્વિડ, H2O લિક્વિડ વત્તા એમાંથી એક O છોટો પડ્યો તો O ગેસ. બરોબર. હવે શું થશે? તો આ બેનો સરવાળો કરતા, બોલો, સરવાળો કરીએ તો O3 ગેસ વત્તા H2O2 લિક્વિડ gives H2O લિક્વિડ વત્તા આ O2 ગેસ વત્તા 2 O મુક્ત મૂલક જોડાઈને પાછો શું બનાવી દે? O2 ગેસ. ખબર પડી? તો આમ અહીંયા પણ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે એને આ સ્વરૂપે લખવી વધુ યોગ્ય છે. તો આવી રીતે તમને જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાય ત્યારે એનું સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, પ્રશ્ન નંબર 74 આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 74નું વિધાન. તો આ રીતનું છે. KMnO4 એસિડિક બેઝિક અને તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા વર્તે છે, તેમ છતાં ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે આલ્કોહોલ એ KMnO4નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ બાબત પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો. ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું KMnO4 એ એસિડિક, બેઝિક અને બેઝિક એટલે આલ્કલાઇન, તટસ્થ એમ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તેમ છતાં ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત કરવા માટે આલ્કોહોલીય એટલે કે તટસ્થ, આલ્કોહોલીય એટલે તટસ્થ KMnO4નો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. કારણ આપી સમજાવો. હવે હું અહીંયા લખું છું MIMP. એકચ્યુઅલી આ 12મા ધોરણમાં તમારા આ પ્રશ્ન ભણવાનો આવશે, પણ અત્યારથી આપણે શીખી લીધો હોય તો 12મામાં મેં પહેલાં જ કહ્યું છે કે 11મું વ્યવસ્થિત શીખી લો. 12મું તો આમ રમત જેવું છે, રમત એકદમ રમત જેવું, જો 11મું પ્રોપરલી આવડતું હોય તો. બરોબર. તો હવે આપણે વાત કરીશું તો આ ત્રણેય માધ્યમમાં એની શું કાર્ય પદ્ધતિ છે એ સમજાવીશું. સૌથી પહેલી તો ધ્યાન રાખજો, સૌથી પહેલું લઈએ એસિડિક માધ્યમ. તો એસિડિક માધ્યમમાં ધ્યાન રાખજો, KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા 2 તબક્કામાં થાય. આપણે તબક્કા 2 લખીશું. તો 2 તબક્કામાં થાય. પહેલું, હવે જો અહીંયા K પ્રેક્ષક આયન છે એટલે આપણે એને કાઢી દઈશું. તો MnO4 માઇનસ પ્લસ 8H પ્લસ 5 ઇલેક્ટ્રોન માઇનસ gives Mn2 પ્લસ 4H2O. અને બીજા તબક્કામાં હવે શું થશે? તો ટોલ્યુઇન એટલે C6H5CH3 એની આ પાણીના 2 અણુ સાથે પ્રક્રિયા થાય, 2H2O gives C6H5. જોજો આમાંથી 2 O અહીંયા આવી જાય, 2 O અહીંયા આવી જાય, બાકીનો બધો હાઇડ્રોજન છૂટો પડી જાય. તો C6H5 COOH પ્લસ 6H પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ 2 દુ 4, 4 ને 2 6 હાઇડ્રોજન H પ્લસ સ્વરૂપે છૂટા પડી ગયા અને અહીંથી 2 ઓક્સિજન અહીંયા આવી ગયા. આ પહેલો તબક્કો. બરોબર. એસિડિક માધ્યમમાં આ રીતે પ્રક્રિયા થઈ
હવે આનો સરવાળો કરીએ તો શું થાય? તો બોલો સરવાળો કરીએ એટલે અહીંયા બોલો તો સરવાળો કરવા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલાં તો બેલેન્સ કરવું પડે. શું બેલેન્સ કરવું પડશે? બોલો શું બેલેન્સ કરવું પડે? તો પ્રક્રિયા 1 ને 6 વડે ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કરવી પડે. શેની સંખ્યા? ઇલેક્ટ્રોનની. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, તો આને 6 વડે અને આને 5 વડે ગુણી દઈએ અને પછી બેલેન્સ કરીએ એટલે જોજો સીધા ઇલેક્ટ્રોન ઉડી ગયા. જોજો હવે હું તમને શોર્ટકટ મારતા શીખવાડીશ. તો પહેલું તો 6 MnO4 માઇનસ લખ્યું. હવે 8 છંગ 48 અને 6 પંચા 30. આ બાજુ 6 પંચા 30 થશે ને? તો 48માંથી 30 ગયા એટલે 18H પ્લસ. ઇલેક્ટ્રોન તો જતા રહ્યા. ચલો હવે આનો વારો આવ્યો. તો 5 C6H5 CH3 વત્તા બોલો અહીંયા 6 ચોક 24 H2O થયા હતા, અહીંયા 5 દુ 10 થયા. એટલે આ બાજુથી કાઢી નાખીએ તો પેલી બાજુ કેટલા રહે? 14 રહે. એટલે આપણે H2O આ બાજુ દર્શાવવાના રહેતા નથી. ચલો હવે તો આ બાજુ થયા તો 5 C6H5COOH વત્તા 6 પંચા 30H પ્લસ. બોલો અહીંયા ક્યાંય ભૂલ થાય છે? એક મિનિટ, આપણે ક્યાંય ભૂલ છે કે નહીં હું જોઈ લઉં. તો 6 MnO4 5CH3COOH 18H પ્લસ gives 5C6H5COOH પ્લસ આ રહી ગયું ને હજુ. તો 6 Mn2 પ્લસ અને અહીંયા જોજો 6 ચોક 24માંથી 10 ગયા હતા એટલે 14H2O. બોલો આ રીતની પ્રક્રિયા થઈ. પૂરેપૂરું લખવાનું આ રીતે. ચલો પહેલામાં જે ભૂલ થઈ છે બીજામાં ના થવી જોઈએ. ચલો તો બીજામાં લઈએ બેઝિક માધ્યમમાં. તો બેઝિક અને તટસ્થ બંને માધ્યમમાં આપણે વાત એક સરખી જ થાય છે. તો એમાં આપણે લઈશું બોલો MnO4 માઇનસ પ્લસ 2H2O. જોજો બેઝિક અને તટસ્થ માધ્યમમાં પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ gives MnO2 પ્લસ 4 OH માઇનસ. સાહેબ આ તો OH માઇનસ આવ્યો તો કે નહીં તટસ્થ માધ્યમ કહેવાય. સમજાવું છું હમણાં, કારણ કે OH માઇનસ છેલ્લે શું થઈ જશે? તો રહે છે, પણ એ પાણીમાં H પ્લસ હોવાના કારણે ન્યુટ્રલ એની માત્રા સાંદ્રતા ખૂબ જ ઓછી છે એટલે. બરાબર. ચલો અહીંયા જોઈએ તો હવે અહીંયા શું થશે? તો C6H5CH3 એની પ્રક્રિયા કોની સાથે થશે? તો 4 OH સાથે. કોની સાથે થશે? તો અહીંયા 4ની જગ્યાએ 7 OH વપરાય છે. 7 OH માઇનસ gives C6H5COOH વત્તા બોલો અહીંથી 7 OH આવ્યા હતા તો શું કરશે? તો 7માંથી 2 અહીંયા ગયા, અહીંયા 2 ગયા ને, અને 1 OH તો 2 H અહીંયા રહ્યા અને 7 ને 2 9 H અને 5 7 ને 3 10 એટલે 5H2O. ચલો તો અહીંયા લખીશું 5H2O પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ. બરાબર. 7 OH માઇનસમાંથી તો 5 ને 2 જો અહીંયા થઈ ગયા. આ 7 O છે તો 2 અને 5 કમ્પ્લીટ. અહીંયા 7 ને 3 10 છે તો 5 દુ 10 અને 1 H તો અહીંયા H C6H5 નો 7 ને 3 10 તો 5 દુ 10 એટલે અહીંયા ક્યાંક ભૂલ છે ભાઈ. બરાબર. અહીંયા COO માઇનસ આવે આયન. શું આવે? COO માઇનસ. પણ આપણે ચોપડી પ્રમાણે જઈશું, બહુ ટેન્શન નહીં લેવાનું. હવે જોજો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 છે, તો આને 2 વડે ગુણીને સરવાળો કરી દઈએ. આને 2 વડે ગુણી અને સરવાળો કરીએ તો બોલો 2 વડે ગુણીએ એટલે શું થાય? બોલો હેડો. તો અહીંયા એક નાની ભૂલ છે, દૂર કરજો. આગળ પાંચડો લખાઈ ગયો છે, એ કેન્સલ કરજો. બરાબર. તો બોલો ત્યાં તમારી પ્રક્રિયા થશે
બે વડે ગુણીએ તો 2MnO4 માઇનસ પ્લસ C6H5CH3 વત્તા બોલો આ 2 H કાઢ નાખો તો અહીંયા 3 રહે, અહીંયા હવે આ 7 છે એટલે આ કાઢ નાખો તો અહીંયા 3 રહે, તો વત્તા સોરી અહીંયા 4 દુ 8 છે, 8 એટલે અહીંથી OH જતો જ રહ્યો આખો, ખબર પડી, આ 8 થયા તો આ આખો જતો રહ્યો અને અહીંયા એક OH રહેશે. આવું કેન્સલ કરતા શીખજો. તો આ ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ જ ગયા છો, તો આ બાજુ હવે શું થશે, તો 2 વડે ગુણીએ એટલે 2MnO2 પ્લસ C6H5COOH વત્તા 3H2O વત્તા એક OH માઇનસ. બરોબર. હવે તમને આમાં ભૂલ દેખાય છે? મેં પહેલાં જ કહ્યું કે આ પ્રક્રિયામાં ભૂલ છે જ. શું ભૂલ છે? અહીંયા વીજભાર -2 થયો, અહીંયા -1 જ થયો, અહીંયા વીજભાર 2 થયો, તો ત્યાં આપણે આ પ્રક્રિયામાં કંઈક સુધારો કરવો પડશે. 8 કરીએ તો એ લોચો વાગે, 5 ને 2 7, 4 OH માઇનસ. પહેલી પ્રક્રિયા જોઈએ ને, 4 ને 2 6, તો 6 ને 2 4 થઈ ગયા, બરોબર છે, Mn થઈ ગયો. ઓકે, પછી અહીંયા 7 લઈએ તો 7, 4માંથી 7 અહીંયા વપરાય છે, તો 7 એટલે અહીંયા 2 અને 5 7 થઈ ગયા. તો હાઇડ્રોજન હવે હાઇડ્રોજન શું થશે, તો એક H પ્લસ પડ્યો, અરે સોરી 3 ને 7 10, તો એક H પ્લસ હજુ જોઈશે, એક H પ્લસ જોઈશે અહીંયા, બરોબર, તો જ બેલેન્સ થાય. હવે આપણે એની જગ્યાએ અહીંયા 7 ઇલેક્ટ્રોન માઇનસ કરીએ, જોજો ફરીથી, અને 7 ઇલેક્ટ્રોન માઇનસ કરવા હોય તો પછી શું થાય, આ પ્રક્રિયાને આખી પ્રક્રિયાને ફરી લખવી પડશે ભાઈ. જોજો ચોપડીમાં ભૂલો હોય એવું જરૂરી નથી. તો અહીંયા 3 હતા, અહીંયા 7 હતા, એટલે આને 7 વડે ને આને 3 વડે ગુણવી પડે, બરોબર, 3 વડે ગુણવી પડે. તો હાલ પૂરતી આપણે આ પ્રક્રિયાને તમે ગોખજો, બરોબર, કારણ કે મને જવાબ ચોપડીનો ખોટો લાગે છે. મેં એ વખતે તો શું છે કે લખી નાખ્યું હોય, પણ હવે આપણે વિચારીએ ત્યારે ખબર પડે કે ભાઈ અહીંયા કંઈક ભૂલ છે, તો એ ભૂલ આપણે સુધારીશું. ઓકે, તમારા નવા પેમ્પલેટમાં સુધરીને આવી જશે. અત્યારે હાલ મારી પાસે જે જૂની પ્રિન્ટ છે એ પ્રમાણે, એટલે જૂની એટલે ગઈ સાલ લખેલું હોય ને એ, બરાબર, એ સુધારો બાકી છે. તો અહીંયા બોલો, આપણને ટૂંકમાં આમાંથી એક જ વસ્તુ શીખવાની છે. ધ્યાન રાખજો, હું તમને અહીંયા લઈ જઉં છું પાછા. બોલો, કેમેસ્ટ્રીનો મુખ્ય હેતુ શું? ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવું જોઈએ. તો ત્રણેય રીતે આપણે કરી શકીએ છીએ. આપણે ત્રણેય રીતે બતાવી દીધું કે ભાઈ આ તો થાય તો છે જ, પણ તેમ છતાં જો અહીંયા તટસ્થ માધ્યમ એટલે કે પાણીની જગ્યાએ આલ્કોહોલ વાપરવામાં આવે તો જોઈએ છીએ આમ એસિડિક, બેઝિક અને તટસ્થ માધ્યમમાં ટોલ્યુઈનનું KMnO4 વડે ઓક્સિડેશન કરી બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત તો કરી શકાય છે. આથી પ્રયોગશાળામાં એસિડિક અને બેઝિક માધ્યમમાં ટોલ્યુઈનનું KMnO4 વડે ઓક્સિડેશન કરી અને બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે ઉદ્યોગોમાં, પ્રયોગશાળામાં તો પ્રયોગમાં ચાલે, કારણ કે એ તો આપણે શીખવા માટે કરી રહ્યા છીએ, પણ ઉદ્યોગમાં કમાવા માટે કરી રહ્યા છીએ. તો ઉદ્યોગોમાં ટોલ્યુઈનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે તટસ્થ માધ્યમ એટલે કે આલ્કોહોલીય માધ્યમનો આલ્કોહોલ KMnO4નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ માટે જવાબદાર 2 કારણો, જો આપણે અહીંયા તટસ્થ માધ્યમ વાપરીએ છીએ માટેના 2 જવાબદાર કારણો. સૌથી પહેલું તો તટસ્થ માધ્યમ તરીકે આલ્કોહોલનો ઉપયોગ કરવાથી આલ્કોહોલના ધ્રુવીય સ્વભાવના કારણે તેમાં KMnO4 સરળતાથી દ્રાવ્ય થાય છે. બરોબર, KMnO4 સરળતાથી દ્રાવ્ય થઈ અને આલ્કોહોલના કાર્બનિક સ્વભાવના કારણે તેમાં ટોલ્યુઈન પણ સરળતાથી દ્રાવ્ય થાય છે. આ જો આ અકાર્બનિક છે ને આ કાર્બનિક છે, પણ એ આલ્કોહોલ એ બંનેને દ્રાવ્ય કરી શકે છે. આલ્કોહોલ એ બંનેને દ્રાવ્ય કરી શકે છે. જો બંને દ્રાવ્ય થાય તો એના ઘટક પરમાણુઓ સરળતાથી વિયોજિત થઈ અને પ્રક્રિયા કરી શકે. માટે આ પ્રક્રિયા ઝડપથી થાય છે. બરોબર, એટલે આપણે શું વાપરીએ, તો તમારા 2 પ્રક્રિયાઓ ગોખવી પડશે. એમાં બીજી બેઝિક માધ્યમવાળામાં ભૂલ છે, એ ભૂલ હું તમને તમારા પેમ્ફલેટમાં સુધારીને આપી દઈશ. અત્યારે આપણે સમય બગાડવો નથી. ચલો, તો ખાસ બેઝિક માધ્યમવાળી પ્રક્રિયા તમે ધ્યાનથી જોજો, એમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે
ચલો એના પછી એ તમને તમારા પેમ્પલેટમાં તો સુધરીને આવી જ ગઈ હશે, એટલે એ વખતે તમારે ખાલી સમજવાની રહેશે. એના પછી પ્રશ્ન નંબર 75. બોલો, ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા તીવ્ર વાસ ધરાવતો HCl વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર. પરંતુ જો મિશ્રણમાં બ્રોમાઇડ હોય તો બ્રોમિનની લાલ રંગની બાષ્પ ઉત્પન્ન થાય છે. લાલ રંગની બાષ્પ ઉત્પન્ન થાય છે. કારણ આપી સમજાવો. તો જો આમાં હું શબ્દો છે તમને સમજાવી દઈશ અને જે લખવાનું છે એટલે કે જે સમજવાનું છે હું લખીશ. તો ધ્યાન રાખજો. ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે નિર્બળ હાઇડ્રોક્લોરિક એસિડના ક્ષાર જોજો NaCl માંથી હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રબળ સલ્ફ્યુરિક એસિડ વડે વિસ્થાપન થાય છે. ધ્યાન રાખજો, NaCl શું છે તો આપણે આગળ 7મા પાઠમાં ભણી ગયા છે. અહીંયા ધ્યાન રાખજો, હું HClની NaOH સાથે પ્રક્રિયા કરું ત્યારે શું બને? NaCl પ્લસ H2O. બરોબર. બોલો, અહીંયા આ મિશ્રણ છે એમાં, બરોબર. હવે તો એ NaClમાં H2SO4 ઉમેરો તો બોલો H2SO4 એ પ્રબળ એસિડ છે, એની સાપેક્ષે HCl નિર્બળ એસિડ છે. તો નિર્બળ એસિડના સોડિયમ ક્ષાર તો એમાંથી એ શું કરશે? NaClમાં H2SO4 ઉમેરો એટલે એ શું કરશે? જો હવે હું તમને એકદમ સિમ્પલ મેથડમાં શીખવાડું. બોલો Na પ્લસ Cl માઇનસ H પ્લસ SO4 માઇનસ 2 આટલા થયા. બોલો આ પ્રબળ ધન આયન અને આ પ્રબળ ઋણ આયન. કેમ ભાઈ? તો એમાં વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુઓ છે. બરોબર. આની સાપેક્ષે આ નિર્બળ ઋણ આયન અને આ બોલો તો નિર્બળ ધન આયન આની સાપેક્ષે. તો બે પ્રબળ જોડાઈ જાય શું બનાવે? Na2SO4. તો પછી બે નિર્બળ જોડાઈને શું બનાવે? HCl. સિમ્પલ એન્ડ સોબર ભાષામાં તમને સમજાવી દીધું. આવો MCQ પૂછાય કે અહીંયા શું થશે તો એ તમારે વિચારવાનું. બરોબર. અને આપણને જોજો અહીંયા Na2 બે Na લીધા હોય, બે NaCl લીધા હોય તો પછી બે HCl પેદા થાય. અને જો એક જ NaCl લીધો હોય અને H2SO4 લીધો હોય તો સોડિયમ બાયસલ્ફેટ NaHSO4 અને એક જ HClનો અણુ ઉત્પન્ન થાય છે. બોલો કમ્પ્લીટ. તો પહેલું લખાણ આ રીતે લખવાનું કે ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે નિર્બળ હાઇડ્રોક્લોરિક એસિડના ક્ષાર NaClમાંથી હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રબળ સલ્ફ્યુરિક એસિડ વડે નીચે પ્રમાણે વિસ્થાપન થઈ જાય છે. નીચે પ્રમાણે હું વિસ્થાપનની જગ્યાએ તટસ્થીકરણ શબ્દ વાપરીશ. બરોબર. એ તટસ્થીકરણ થાય. આથી તીવ્ર વાસ ધરાવતો HCl વાયુ ઉત્પન્ન થાય છે. અહીં ઉત્પન્ન થતું HCl નિર્બળ રિડક્શન કરતા છે. આથી તે આગળ H2SO4નું SO2માં રિડક્શન કરી શકતું નથી. આ પાછું કેવું છે? નિર્બળ રિડક્શન કરતા. એટલે પાછું H2SO4 સાથે સંયોજાઈ બોલો SO2 બનાવી શકતું નથી. ભાઈ આ બધા પ્રશ્નો ગોખવા પડશે તમારે, 100% ગોખવા પડશે. ચલો હવે બીજું સ્ટેપ વિચારીએ. તો બીજા સ્ટેપની અંદર આપણે શું કર્યું? તો અહીંયા NaBrની H2SO4 સાથે પ્રક્રિયા કરી.
બોલો તો આ પણ નિર્બળ એસિડ પ્રબળ એસિડ HBr, તો HCl કરતાં HBr પ્રબળ એસિડ છે, ધ્યાન રાખજો. HF, HCl, HBr અને HIમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ એસિડિક પ્રબળતા વધે છે. શું થાય છે? પ્રબળતા વધે છે. તો HCl કરતાં HBr વધુ પ્રબળ એસિડ છે, બરોબર. અને તેથી શું થશે? પ્રબળ એસિડ હોય તો અહીંયા ઉત્પન્ન થયું NaHSO4 અને HBr, અને પ્રબળ એસિડ છે એનો મતલબ એની H+ નું દાન કરવાની વૃત્તિ વધારે છે. H+ નું દાન કરે એટલે પોતે શું થાય? પોતાનું રિડક્શન થાય. હાઇડ્રોજન ગુમાવે તો પોતાનું રિડક્શન, અને હાઇડ્રોજનનું દાન કરે એટલે રિડક્શન કરતા તો સામેવાળો શું કરશે? એ હાઇડ્રોજન સ્વીકારશે એટલે આ થયો પ્રબળ રિડક્શન કરતા. તો એ H2SO4 સાથે પ્રક્રિયા કરી, બોલો H2SO4 સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? તો Br2 પ્લસ SO2 પ્લસ H2O બનાવશે. જ્યારે અહીંયા એ પ્રક્રિયા થતી નહોતી એટલે અહીંયા ઉત્પન્ન થયો HCl, જ્યારે આ રંગવિહીન વાયુઓ છે. આ Br2 એ લાલ રંગનો બાષ્પ જેવો છે, લાલ રંગનો વાયુ છે, એટલે પ્રવાહી છે, બાષ્પશીલ પ્રવાહી, એટલે આપણને બાષ્પ દેખાશે. તો આટલી પ્રક્રિયા તમારે લખીને આખું એક્સપ્લેનેશન આપવાનું છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 75 પણ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 76 તરફ આગળ વધીએ. ભાઈ આ બધા પ્રશ્નો છે ને બહુ સાચવીને તૈયાર કરજો, મજાના પ્રશ્નો છે, અને જી નીટમાં આવા જ પૂછાય છે MCQમાં, બરોબર. તમને કન્ફ્યુઝ કરી નાખે કે HClમાં NaClમાં H2SO4 ઉમેરતા HCl ઉત્પન્ન થાય છે, તો HBrમાં H2SO4 ઉમેરતા શું ઉત્પન્ન થશે? એટલે લોકો તો શું ત્રીજા ધોરણ જેવું, બરોબર, કે એક કેળાના 2 રૂપિયા તો 2 કેળાના 4 રૂપિયા લખી નાખે, એવું નહીં. અહીંયા થોડું વધારે વિચારવાનું છે. ઓકે, ચલો એના પછી 76મો પ્રશ્ન જોઈએ. હેલોજન તત્વોની સક્રિયતા સમજાવો. હેલોજન તત્વોની સક્રિયતા સમજાવો. બોલો શું લખશો આ પ્રશ્નમાં? શું લખશો? તો ધ્યાન રાખજો, આપણે સીધું જ પહેલું વિચારીએ હેલોજન એટલે ફૂલકલી બહાર આવી, અને એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બોલો શું છે? NH2NP5, એટલે કે એમની વૃત્તિ 1 ઇલેક્ટ્રોન મેળવવાની છે, બરાબર. 7 છે વત્તા 1 કરે એટલે 8 થઈ જાય, એટલે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું પોતાનું શું થાય? રિડક્શન થાય છે, એટલે કે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બોલો આટલું તો આપણે ત્રીજા પાઠના આધારે વિચારી લીધું, ત્રીજા નાઠમાં. હવે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો F થી I તરફ જતા પરમાણુય કદમાં થતા વધારાના સાથે બોલો શું થશે? વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ. બોલો શું થાય છે? ઘટે છે. અને જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે તો રિડક્શન પામવાની વૃત્તિ ઘટે, તો બોલો ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ શું થાય? ઘટે છે. ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટે છે. આથી જોજો હવે આપણે વિચારીએ ફૂલકલી બહાર આવી, બોલો આ પ્રબળ ઓક્સિડેશન કરતા થયું, અને ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટી, તો આ નિર્બળ ઓક્સિડેશન કરતા થયું. તો બોલો ફ્લોરિન કોનું ઓક્સિડેશન કરી શકશે? તો બધાયનું કરી શકશે, 3નું. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન ત્રણેયનું ઓક્સિડેશન કરી શકે. જ્યારે ક્લોરિન કોનું કરી શકે? તો બ્રોમિન અને આયોડિનનું. એના બ્રોમિન કોનું કરી શકે? તો ફક્ત આયોડિનનું. આયોડિન કોનું કરી શકે? તો એકેનું નહીં. કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો આપણે એની ઓક્સિડેશન કરતા તરીકેની સક્રિયતા જ વિચારવાની હતી. ઓકે, હવે એ તો થઈ ગયું, પણ બીજી વસ્તુ વિચારીએ તો ફ્લોરિનની
ઓક્સિડેશન કરતા તરીકે હવે કેમિસ્ટ્રી જગતનો ગુંડો છે એટલે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય અને સૌથી વધારે એટલે ઓક્સિજન કરતાંય વધારે છે. તો ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા કરીએ ને તો એ પાણીમાંથી બોલો હાઇડ્રોજન દૂર કરી નાખે, હાઇડ્રોજન દૂર કરી એનું ઓક્સિડેશન કરે છે. તો એવી પરિસ્થિતિમાં આપણને અહીંયા HF અને નિપજ તરીકે શું મળે છે તો O2. બોલો એને હાઇડ્રોજન લઈ લીધું એટલે કે આમાંથી હાઇડ્રોજન દૂર થયો તો આનું પોતાનું શું થયું ઓક્સિડેશન. શું થયું? આનું શું થયું તો રિડક્શન. તો એ એટલો બધો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે પાણીમાંથી પણ એ હાઇડ્રોજન લઈ શકે છે અથવા તો પાણીનું પણ ઓક્સિડેશન કરી શકે છે. ઓકે, તો બોલો એક બીજો MCQ મળ્યો. નીચેના પૈકી કયો વાયુ પાણીમાંથી ઓક્સિજન મુક્ત કરી શકે છે તો એકમાત્ર ફ્લોરિન. ઓકે, આથી હવે જોજો આગળ જઈએ. જલીય દ્રાવણમાં ઓગળેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ આયનોનું ક્લોરિન વડે ઓક્સિડેશન થતું ફ્લોરિન વડે ઓક્સિડેશન થતું નથી. હવે જોજો આમ નોર્મલ પરિસ્થિતિમાં થાય, પરંતુ જો જલીય દ્રાવણમાં હોય, જલીય દ્રાવણમાં Cl માઇનસ, Br માઇનસ કે I માઇનસ હોય, બરોબર, એટલે જોજો પ્રક્રિયા આવી થઈ ગઈ F2 પ્લસ Cl માઇનસ અથવા Br માઇનસ અથવા I માઇનસ અને જલીય દ્રાવણ છે એટલે બોલો પાણી તો હોય જ. તો ફ્લોરિન શું કરશે? આની મેથી પહેલી મારશે, એની મેથી પહેલી મારશે અને એવી પરિસ્થિતિમાં એ કોનું રિડક્શન કરશે? પાણીનું. ઓક્સિડેશન કોનું કરશે? પાણીનું. આ ત્રણેયનું કરશે નહીં. તો આ એક MCQ પૂછાય છે. બોલો જલીય દ્રાવણમાં ફ્લોરિન કોનું ઓક્સિડેશન કરી શકે? જલીય દ્રાવણમાં તો આ ત્રણનું તો ના જ કરી શકે, બરોબર, કારણ કે તે જલીય દ્રાવણ એટલે કે ફ્લોરિન જલીય દ્રાવણના પાણી સાથે પ્રક્રિયા કરી તેમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરે છે. મેં સમજાવી દીધું. હવે જ્યારે ક્લોરિન જલીય દ્રાવણમાં ઓગળેલા બ્રોમાઇડ અને આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે. બોલો ક્લોરિન કરી શકે. અહીંયા હું Cl2 લખી નાખું, જોજો, તો અહીંયા હું Cl2 લખી નાખું અને અહીંયા H2O લખું તો જોજો Cl કરતાં ઓની વિદ્યુત ઋણતા વધારે છે. આ મોટો ગુંડો છે એટલે એની સાથે પ્રક્રિયા નહીં કરે તો આની સાથે કરશે. એ વખતે એવી રીતે બ્રોમિન કોનું કરી શકશે? આયોડિનનું. કોનું કરી શકશે? આયોડિનનું. ખબર પડી ગઈ? જ્યારે એટલે લખાય કે જ્યારે ક્લોરિન જલીય દ્રાવણમાં ઓગળેલા બ્રોમાઇડ અને આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે છે અને બ્રોમિન જલીય દ્રાવણમાં ઓગળેલા આયોડિનનું ઓક્સિડેશન કરી શકે છે, આયોડાઇડનું. આથી હેલાઇડ ક્ષારોના જલીય દ્રાવણમાંથી જોજો હેલાઇડ ક્ષારોના જલીય દ્રાવણમાંથી હેલોજન વાયુના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પ્રક્રિયાઓ ઉપયોગી છે. હેલાઇડ ક્ષારોના જલીય દ્રાવણમાંથી હેલોજન વાયુના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પ્રક્રિયાઓ ઉપયોગી છે. દાખલા તરીકે HClનું જલીય દ્રાવણ છે એમાંથી ક્લોરિન મેળવવો હોય તો આપણે F2 પસાર કરવાનો એટલે ક્લોરિન બહાર આવે. બ્રોમિન ઓગળેલો હોય તો એ નહીં આવે. ફ્લોરિનમાં આ ત્રણ છે ને ફ્લોરિનની મદદથી નહીં આવે, આપણે હાલ શીખી ગયા, પણ ક્લોરિનની મદદથી બ્રોમિન અને બ્રોમિનની મદદથી આયોડિન બહાર કાઢી શકાય. ઓકે, હવે ફ્લોરાઇડ આયનના દ્રાવણમાંથી કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ફ્લોરિન મેળવી શકાતો નથી, કારણ કે ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે કે જોજો અહીંયા ધ્યાન રાખજો, ફ્લોરાઇડ આયનના દ્રાવણમાંથી કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ફ્લોરિન વાયુ મેળવી શકાતો નથી, પરંતુ હવે જોજો સીધું આ રીતે ના મેળવી શકાય, પણ ફ્લોરાઇડ આયનના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરી અને ફ્લોરાઇડ આયન ફ્લોરિન વાયુ મેળવી શકાય. તો બીજો એક MCQ છે કે નીચેના પૈકી કયા વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન માત્ર ને માત્ર વિદ્યુત વિભાજન દ્વારા કરી શકાય? તો ફ્લોરિન. બરોબર, બાકી કોઈ પ્રક્રિયા નથી કે જે આપણને ફ્લોરિન વાયુ મુક્ત કરી આપે. ઓકે, કેમ? તો ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે, એટલે કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો એ પોતાનું ઓક્સિડેશન ના થવા દે, રિડક્શન થવા દે, ઓક્સિડેશન ના થવા દે. અને F માઇનસમાંથી F2 એટલે કે -1માંથી 0, તો આ તો ઓક્સિડેશન થયું. એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો પોતાનું રિડક્શન થવા દે, ઓક્સિડેશન ના થવા દે, પોતાનું રિડક્શન થવા દે. ઓકે, ચલો એના પછી 77મો પ્રશ્ન જોઈશું. તો આ બધા જે છે ને પ્રશ્નો તમારે બહુ જ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે ભાઈ.
આ જે છે સ્વાધ્યાયના આજે ચલાવી રહ્યો છું ને આ પાઠમાં તમારા 11મા ધોરણની પરીક્ષા છે ને એમાં રેડોક્સ જ પૂછાશે, એ તમને કહી દઉં. પણ જી નીટ અને જી એડવાન્સમાં આ સ્વાધ્યાયના પ્રશ્નો બહુ પૂછાય. તો પ્રશ્ન નંબર 77, સ્તર એટલે કે લેયર કસોટી સમજાવું. તો જોજો આ પ્રયોગશાળામાં કરવામાં આવતી કસોટી છે, જણાવો અથવા સમજાવો. તો અત્યારે હાલ પ્રેક્ટિકલ વસ્તુ હોત તો તમે સરળતાથી ખબર પડી જાય. બોલો, પ્રયોગશાળામાં આપેલા સંયોજનમાં બ્રોમિન અને આયોડિન હાજર છે કે નહીં? તો Br- અને I- હાજરી નક્કી કરવા માટે આ સ્તર કસોટી કરવામાં આવે છે. તો ફરીથી પહેલો મુદ્દો શું લખીશું? બોલો, પ્રયોગશાળામાં આપેલા સંયોજનમાં બ્રોમિન અને આયોડિનની હાજરીને પુરવાર કરવા માટે અથવા તો નક્કી કરવા માટે સ્તર અથવા લેયર કસોટી કરવામાં આવે છે. આ કસોટી નીચે પ્રમાણે છે. પહેલો પરિચય આપ્યો. હવે કસોટીમાં શું કરવામાં આવે? તો આપેલા હેલોજનયુક્ત સંયોજનનું જલીય દ્રાવણ બનાવી તેમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 ઉમેરી ત્યારબાદ તે દ્રાવણમાંથી Cl2 વાયુ પસાર કરવામાં આવે છે. Cl2 વાયુ પસાર કરવામાં આવે છે. આથી હાલ ભણી ગયા તે પ્રમાણે દ્રાવણમાં આ રહેલા Br- નું Br2 માં અને I- નું I2 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. બરોબર. હવે આથી ઉત્પન્ન થતું Br2 અને I2, બોલો, ઉત્પન્ન થતું Br2 અને I2 એ શું થાય? CCl4 માં દ્રાવ્ય થાય છે અને CCl4 પાણીમાં અદ્રાવ્ય હોવાથી તે પાણી ઉપર સ્તર રચે છે. અહીં જો CCl4 માં Br2 દ્રાવ્ય હોય તો બોલો કયો રંગ ધારણ કરે? તો પીળા રંગનું સ્તર. અને જો I2 દ્રાવ્ય હોય તો તે જાંબલી રંગનું એટલે કે વાદળી, તો તે વાદળી અથવા જાંબલી રંગનું સ્તર બનાવે છે. તો આના ઉપરથી આપણને ખબર પડી જાય એ સ્તરના રંગ ઉપરથી કે આપેલા સંયોજનમાં કયું હેલોજન હાજર હતું. આને સ્તર અથવા લેયર કસોટી. એમાં ધ્યાન રાખજો, આપણને ખબર છે બ્રોમાઇડ અને આયોડાઇડનું Cl2 વડે ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થયા પછી આપણે પાણી અને CCl4 બે લીધું હતું, જલીય દ્રાવણમાં CCl4 ઉમેર્યું હતું, તો ઉત્પન્ન થતો Br2 અને I2 એ પાણીમાં દ્રાવ્ય થવાની જગ્યાએ શેમાં દ્રાવ્ય થશે? CCl4માં. કારણ કે એ અધ્રુવીય છે, એ અધ્રુવીય છે અને આ અધ્રુવીય છે. અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય એ અનુસાર એમાં દ્રાવ્ય થાય. હવે જો CCl4 પાણીમાં અલગ સ્તર બનાવે, હવે જો CCl4માં Br2 ઓગળેલો હોય તો પીળા રંગનું અને I2 ઓગળેલો હોય તો વાદળી રંગનું સ્તર બને. અને આ ઉપરથી આપણને ખબર પડે કે આપેલા સંયોજનમાં કયો હેલોજન હાજર હતો. તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.